ઓકે પાટણે પડી ત્યાંથી તેલ નહીં પડતો હા મજા જ નથી ઓલે ખેતર ઉઠે હા હા આ ગામમાં હાઈવે ગયો ને કેવું ધોવાય છે આ લઈ લો હેડ આજી ને તને હેડ તો જાતા આ દાડી આમ ગભા લાગી જેટલા દાડા ઉપર દવાખાને હેડે દુખી મારવા છું પણ દવા એકને દવા ના મેળ પડે હેડ હું તને હાડી કન લઈ જો જે કેવે છે તને કે છે ભાજ્યો છે નાસ તસકાણી છે હેડ ઘણો અંદરના ગાડી પર બહાર કરે છે દવાખાનામાં જાય છે ખબર ઓ ખબર હા ચેમ માટે મોગાઈ છે જા ખાતા પછી હું તો આવે ને ઘોડો ઉઠો ઉઠો હા અમારા તોતાને કક દવાખાને 3-4 દાડાથી આડે ગતિ કોઈ ફેર જ નહીં પડતો પણ દવાખાને લઈ જા ને દવાખાને લઈ જા ના તસ્કરી કોઈ આગો બેન થી જોજો તમે જોવો છો ને એટલે બધી મો ધોર બંધ કરે છે પણ તોય જોઈ આલો રાગે રાગે જો મુઠ્ઠી મને હમણાં રાગે રહેતું નથી બાએ મને રાગે ન કરે પર બાપ એટલે ધોના છે મને નવો કરે કરો ને આ તો પેલા દવાખાને કોઈને જાતું ઉતરી જાતું તે હાડો કે ઓલે ડોમ આ તો ધોન કારીગર છે આ તો ખાટલામાં થી આમાં તે નથી હાડવાની ઈ તો તોય હાથી તો થોડો થોડો છોડ હા છેડ ની અરે ના ના એ અહીંયા નહીં આ તો બેસ હા છેડ ને દોરા પસાવ છે કાલી કાલે આયા છે કાલે મારે ટાઈમ ના હોય તો એ તો મોકલો આવીશ ના ના તું બેસ એ અહીંયા લાડીશ બોલ છે ને ડેમોન તો ત્યાં બોલે હું પાણી ભરી આલું બાને મોઢું ધોઈને તારે હશે ખર્ચા ના કરે તો બે કાલીસ નહીં મોટો પાપે નક્કી ને મારે ધણી છે કદાચ આ તો નક્કી ના તો રેવાને ફોન કર્યો તો આવતો હોય છે એમ હોય જ ને એમ તો વાજી ને ફોન કર્યો તો આવતો વાજીને કરીને ફોન જો આવે મેં કરું તમે તમે જા બારનું પાણી ભરી આલો મોઢું ધોઈ પછી તારે બાને કે ઘરે ઘોણી વસે છે વાત ના આઈ ખરે લે આસુ પાસે ધોઈ મોઢું ધોઈને આ છોકરો ચાર નો હેરાન થાય છે તું તો હાથ મારો ઘટાવા લઈને આવ્યો ના કાઢે આ તો ભર ફલન સીધા કરી લે છે પછી હવે મારાથી થવાતું નથી હું તો આને મારું ઘર છે મારે પછી હા ઓળી હાડવે જોઈ તો ચા હમણાં ઠકાણા ચાપ ફસાયો ના ના હારી જગ્યાએ લઈને આવ્યો તો હમણાં જો આ તો એવાનો ઘોડા રહ્યો વાહજી ને ફોન કરો વાહજી દેવલાને ફોન કર્યો પણ ચેટે એકે ફોન નથી ઉપાડ્યો વાપસ છે ચારે ફોન કર્યો જય ભોલેનાથ જય ગંગા મૈયા ઓહો હવે અહીંયાનો ભાષણ ચાલુ કરશે કાં કામ ધોશે મૂડમાં આગા છે ગમે એમ તો ઘંટો માણસ છે આપણી ઘર નહીં આલે બે ગાઈ દે મૂડમાં માર તો હાથ ઉપર તો નહીં ને ગમણે હાલત આવી છે વળી આપણે હું છે પાછા આપણે ગયા ને ઓલા ભોદાબાની કોઈ ખબર છે ભોદાબાની હોય સારી સારી વાતો કરતા હતા ને આપણે ગયા હતા ઓલા તો ફોન કરી એટલે વાહજી કોઈ છે છે બેસી ચારે કે 10 મિનિટ આ ફોન વાહજી દે દવાખાને એ તો વાહજી આવશે હમણાં શું આયા તા બેટી તોતાને કાક હાથે થયો છે ચાકાને હાથે આય પછી દવાખાને ડોક્ટરે છોડી હતી હા તો પછી કીધું ડોક્ટરે મળતો નથી નહીં મળતો ના તે પછી કીધું પછી શું કીધું આ ફરવા એમને એમ લઈ એવું કઈ ના કીધું હાડવીજ નું કઈ ના કીધું એમને દવા કરે બેનજી છે ને પટ્ટી છોડીને ગોળી વાળી છે દુખાવા સરકારી જોતો હા હવે એ સરકારી તો મને કઈ પસંદ ના આવ્યું બરાબર તમને કઈ ખબર પડતી હોય તો જુઓ તમે એક કામ કરો હા ફોન કરી કરો તમે ઓલા ને હાથે મળતું નતું દવાખાને લઈને આવ્યા હતા ચાલે લઈને આવ્યા તું તાને આને આને શું થાય ઘડીએ ઘડીએ
શું થયું છે? આ દોન દવાખાને વાવડું હતું તે. લઈને આવ્યો ધ્યાન પૂછ સવારના આ ગાડી કેમ છે? હું એમ કહું ને મને એવડો ફસાયો લાગે આમ આવડે છે કે આમ તો? પણ પૂછને આવડો ફસાયો મને કોણ લઈને આવ્યો હા? દુઃખ છે મારા કરે હા એ મારા હા, હાથે નમૂના ના કરે, વધારે કરે ને તો આને જ પકડવાનું. તો પછી એની આમાં તો તને મેં બોલાવ્યા. એની રાત મળતી હતી શું નામ છે? આવડે છે? શું બોલો ને આ હમું કરતા આવડે છે કે નહીં? શું આ હમું કરવાના અગિયાર એક શું? હવે થોડા ઘણા ભૂજાબાની ઘર તો થોંભલે રે ને એ કહું આ હમે કરતા ભાવે છે ને? પણ તો નાની જ દુખાડ્યા છે એટલે પણ ભૂલી ગયો હું. એટલે બધું ફાવે છે તમારે કરું શું આ હમે કરો. હારું હેડો. આ તો પણ આ પટ્ટી છોડી જાય છે ઉખાડી લાગી દો. ઈ તો હવે જે દવાખાને જ્યાં હતા તમે દવાખાને હું ક્યાં જતો હતો? સરકારી જો તો સરકારી? એ સરકારી જતો. માગળો જોતો અલ્યા સરકારીમાં. સરકારી જોતો ઓવે. આ મુસ્તા જોડે કોણ વાતો કરે છે? દાદા આયા શું બધા. કહેરા છે આ બેરો એક નંબરનો હે. શું કહેરા છે આ વાત મેરા તો લઈને આવ્યો કાંક ક્યાં ને ભાઈ જોયા કઈ ન કહે એ દવાખાને ટક્કર નહીં જલાતી હા. તમે એને તપાસ કરો કોઈ નહ જવાની છે કે હાડકું ક્રેક થયું છે તપાસ કરો તેમાં આયા છે એ કે અમારે સરકારીમાં જવાનું છે એમ કે એમ નહીં કેતા જઈને આયા છે સાહેબ જઈ પણ હું આ લઈને આવ્યો છું મને એમ કે થોડી થોડી ખબર પડે છે પણ. ઓહો નહીં દો આપણો ઓછો ને તું બોલે એવું તો મને કઈ ભણકર આવે છે બારા ભણકર આવે સરકારી આવડ્યો તો પણ કઈ ફેર નથી પડ્યો હારું થઈ ગયું હે ને હાર દીધે આ લોહી પાડે અલ્યા ભાઈ આને હવે હમુદ હવે કરવાનું છે. તમે જાણતા નહીં હા આ બધું તમે પેલા પાયા કરે કહેવાનો નતો પણ નથી દાવ તો જ લઈને આવ્યો છે તો જ નથી કઈ હારો થઈ ગઈ 80 85 શરત ભૂલી ગયા છે એમ કહેરા હે કે ઘરે લઈ જવાના છે બધું સારું થઈ ગયું હમણાં એક એક હાથે શરત યાદ કરાવીશ. હા તો એમ કે છે ગાડી લઈને કે અહીંયા રેલવા એમ કે છે એટલે આ ગાડી નહીં લઈને જવાનું છે એને હમે કરવાનું કે છે હાનમાં સમજાય કાંઈ દુખે છે હાનમાં સમજાવતી હાનમાં સમજાય હમણાં તકાડી સમજાય પણ ચા અડવા છે મારી દેવા હાલે તો હમણાં ભાદરો આમે થઈ જાય એટલે હવે આજી પકડજે લે લે હવે તું તાર. લે તું હમું પડી રહે છે. યાર આને હમું કાંઈ કરો તો હમું વાંધો પડી રહે નથી. ને. હા. દવા લેવાની જરૂર નથી આવે હા તમે ગમે એટલે દવાખાને કરાવો ને હા તો ઈ મેળ લઈ આવે મારા ટાળો પણ અમે કરો ને તાર અમે કરાવવા તો આયા હતા ચાલો તમારું વાત કરી આવડા ખટાણા દોરી પાછો કાળા કાળા મને એવું લાગે અત્યારે જેટલા દવાખાને કર્યા ખબર દુખાવે 4-5 દાડાથી રેડે રહે સરકારી એમ ને તો એક વાત કહું તમે પૈસા કેટલા પાડ્યા સરકારીમાં પૈસા નહીં થતા ને ભાડું ભાઈ ભાડું એમ કે 2-3 હજાર પૈસા જ નહીં હોતા ને કેમ મોટા દવાખાને જાય? 150 રૂપિયા ભાડું ભાગ્યું 150 રૂપિયા ભાડું થયું હશે તો અત્યારે મારે દવાના પૈસા નહીં લેવા હા આ તમે લેવાય તમારા આભાર એ બેન ક્યાં ગોદર પાછો કરો હું હમણાં કમ્પ્લીટ કરી લેવા અંદર ઘૂઘરા જેવા થઈ જાય મને ખાટલામાં જ બેહાડજો મને નથી મજા આવતી આને કાનમાં બોલો પડતો નહીં બાપો બીજે કાંક મને મારશે કરો તમે કાંક કહો એ ભેંસો છે ઘરી ઘણી અને બરોબર ફોટો ઉપાડી જ નથી ને છેલ્લા થી ઉપાડી હતી એટલે આ ભેંસો ઘણી છે ફોટો ઉપાડતી જ નથી ને હા તરસ વજન વધારે ઉપાડે ને તો બેરા થઈ જાય માણસ અને અત્યારે બેરો નથી છો નહીં જાય આય આય બોલું છું બેરો નથી છો અને કાંક કોને કે મને રી ચડે બેરો નહીં છે એને વાળે કાક થયું છે. મોરે કોક આવે છે એમ ને કોઈ નથી આવતો.
ઉપાડ્યા કાંઈક થયું છે, પોટકો ઉપાડ્યા તો હતી. તો તમારે ફોટકો પડે તો એમાંથી મોરથી કોક આવતું તેમ ને? અલ્યા આય, ઓળે કાંઈક થયું છે. આય આય. હાનમાં સમજાય. આ પોટકો ઉપાડ્યો એટલે આય કાંઈક થયું. એટલે તમે હવે ધોકો મારે તો એટલે આ પોટકો ઉપાડ્યો તો. સાર લો. હાર હેડો ભેંસ નો પોટલો પડી ગયો તો એમાં થયું છે. હા તો હું દવા કરી લે. એમ રાખો તો ભેંસનો પોટલો તો પોટલો, પણ આ હુવારે હાડકા કરવે ને. અરે હરખું કરજો. હવે હું તમને શું કહું, હું સૌ કાને બેરો, તમે હોય જતા રહો, હું દવા કરું છું. એ મોએ થાપાયો પડો. આમ હાલત છે ને. આખા ગામમાં ભાઈ દવા કર્યા છે. એવું એમ? આપણે ચાય ચાય ને આ તો ના ના, હવે તો ના ઉઠી ગઈ. જે ગામડેથી આયા હતા ને, આની ભોંડી હાલત, આના કરતા ભોંડી હાલત મતલબ બાયડી આવી હતી, પોટકો આમ એમ વળી રાખતી હતી, સીધી કરી લે બેડું પડે. એવું એમ? હોય તમે મને સીધો કરાવવા તો લઈને તો આવ્યો તો તારે ક્યાં હતા? આની આ પોઝિશન હતી. આ તો મને જ ખબર ક્યાંથી હોય, પણ મારે વળે જાતો તો મોય. મારે પગે વાવડું હતું, પણ હવે નથી વાવડું. હું તો દવાખાને જઈ આવી. ના ના તો ઓછી વાવડા કરો. તમારા ભાઈ જેમ આમ છે, હું તો બેરો છું, કાને સાંભળતા નથી કોઈ. હવે તમે અહીં બેહો, અમે તો નથી સાંભળ્યા, પણ તમે તો સાંભળો છો ને. હવે શાંતિ રાખો તમે. હાર થાય એમ ઓય જો સારું થઈ જાય, આ ભાઈ ને સારું થઈ જાય ને, એક કામ કરો, આ પટ્ટી ઉખાડી ને સાંભળી ઉખડશે. આ ટૂંક છે મોલો છે. જો આ ટૂંક ગમે એને લાગુ પડે, ગમે એને ગોમડું થયું હોય કે ગમે દુખાવો થતો હોય કે ગમે ખર્ચા ગમે થયું હોય ને, તો આ ટૂંક આપણે લાગુ પડશે. આ ટૂંક છે ને, આ ભાઈ ને હું અત્યારે છે ને થોડી મેલજો ઉભો રહો. તેલ થી હું થોડું ફૂલ નાખું, અને આ ટૂંક છે ને, હા જવા 3 ટાઈમ, સવારને કાહવાની, બપોરે કાહવાની. તું થાળી તો છે ને? આ ટૂંક તો મને એ મળે તમને. આ તો હું ટૂંક જ લાવું છું, ખબર છે. અને જો કોઈની વાત ના કરતા, એ દવાખાને પંગે પડી હોય હસલામ કરે. હા તમને આ ટૂંક મળતી હોય ને, તો જો આનું નામ શું છે ખબર છે? જે હોય તમે આની પેલી દવા કરો ને એ રાડી પાડે રસે. જલ્દી તો થોડી મોટું થઈ જાય. હમ પડ્યું રહેતું નથી. તબ મેલવા દે મને. અમારે અહીંયા આવે ને, ગમે ઈ છે ને દુઃખ મટાડી જાય છે. આવી દવા ધાડે જીજાર નું વાતું કરે છે. દવા મારે નથી કરાવી. ઘડી કર ના મારે નથી કરાવી. ઘડી મારે નથી કરાવી. અલ્યા મટી નથી કરાવી. તમારે બે કરાવી મારે નથી કરાવી. અલા યાર હું દવા કરું, મારે અહીંયા દર્દી આવે ને બધાને દુઃખ મટી જાય, તમે ના થાય ઓલું ફેર પડે. અહીં આવો તમને મટી જાય. આ શું કર્યું તમે? ઓલા ધોળી હેલ્યો ઈ તો. પણ એને મેં દવા પૂરી કરી છે, અને દવા પૂરી કરી છે, અને જો એને મટી જશે અને એ આવશે, આપું તો આવશે. જો ના આવે ને તો તમારે જોઈ લેવાનું, બરાબર. પણ એને કંટાળો ચી વાત ના, તમે આ પડ્યો રહેશે ને દવા કરતા નથી, આપણો કઈ નહીં, હરખાબાર વાતો કરી કરતા ને ત્યાં એને એવું કર્યું. હા એટલે પણ ઉતાળો બોલો ને થોડોક. વાતો તમારે ઓછી કરવાની હતી, દવા કરવાની હતી. ઈ ચાર નો પડ્યો તો કંટાળ્યો તો. તો દવા તો મેં કરી લાસી, એને મટી ના જેવો તો ગેરંટી આલો હું ફૂલ. લાવો લસી આલો હેડો. અને જો ઘોડા જેવો ના થઈ ગયો હોય ગેરંટી ફૂલ આલો છું. ભાઈ ફોન કરી પાછો બોલાય, કદાચ આવે તો આવશે, તો નહીં ના આવે તો ગેરંટી ફૂલ આલો. કે હરખાબા ને એ ખબર લેવા ના આવે ને, ગમે એ દર્દી આવે ને હરખાબા ની ખબર લેવા આવે, અને આપણે દવા પૂરી.
એ હાથે આવશે. તમે બેહો. જો આજકાલમાં ના આવે અને આજ મેં પરમદાર દવા લીધી ને એને જો લીધી પૂરી પૂરી જો ના મટી ગયો હોય તો હરખો નકામો જો મારે તાર બેરા જોડે વાતો કરી મને કંટાળો આવે. અરે મારે સંપલાય પડી ને તન યા તું એક જ દવા કરાઈ દે કે પૂરી આ મને મટી ગયું હે કે હવે? મટી ગયું હે? મટી ગયું મટી ગયું? મટી ગયું મટી ગયું આ બે મટી ગયું મટી ગયું મને અરે નથી મટ્યું આમ આમ. મટી ગયું મટી તો અહીંયા બેસ હું આવી ના. તો મારી વાત તો સાંભળ સંપલ ભૂલી ગયો હતો હા, મટી ગયું. પણ આપણે કંટાળો આવે. મને તું માથું ફળે બસ મટી મને જાય પણ રાયું પાડતું હશે. ના મટી ગયું હશે મને માથું દુખે તારે રાયું ના પાડતું. ને પાડ તો ઘડીએ ઘડીએ નવરા જમાડી દોડી. મટી ગયું તું ક્યાં લેવા આવ્યો હતો કોણ સંપલ અહીંયા મેરીને દાદા રહ્યા હતા તો હવે એમ કે મને મટી ગયું તો એમ દવા કરાય કે દવા કરાય દવા કરાય. દવા ને આ તો હમણાં બધું કરી લાખો ઘડી ગયો હતો એવું ને? સોના કે છે તો તો મટી ગયો કે ચમચમ છે હે તો તાર. તો વાત કઈ હે તો તાર. કંટાળો આવે, મને માથું ચડાઈ ગયો બોલે તો તાર. આજે તો દબાઈ દીધું. પૈસા આલવા આવ્યો કે મને મટી ગયો એ મોન તો કહેતો તમને દબાઈ તો તાર. હા છે આપણે દવા કોઈ હે? મો છે ને આયુર્વેદ દવા સરકારી ની કઈ ખબર નથી એટલે મટી જ જાય ને ત્યારે પૂછતું હવે આની વાગે ના આવે. આ પુડા છે ને આપણે નીકળવાનું છે ગાડીના ભાગમાં બતાવ્યા છે દવા હે? ફેર જોતા પીવાય. બાઈક પડી વાત તો પડી એમ ગઈ. તો પેટ્રોલ નથી હા રે. દવા બતાવ્યા હાલો જા. અમે જાય તાર હવે. ક્યાંથી એટલે હે એટલે અમે ક્યાં હડારા છો. ઓલો ચા જો ઓલો ભાઈ ઓલો તો ઈ તો આ બેઠો. તો આ બેસ ને કડી કાટી જો પણ ગયા ને એ દવાથી ફેર પડી જાય. આજને જે એ આ તો ભાવતાય નહીં. ક્યાં પડતોય નહીં. આજને બેગ નો તો મન તો હાથે દુખાય ને હાલો. હું ફરી વળ્યો ને શું લા લા. બાપુ હામાં મારે એમાં તો તમે આજે હડવા થાય છે આપણે કઈ કરવું નથી હાડા ફૂલ ઓલા મટી તો ગયું તમારું હાલું. ના ના મટી ગયો છે આપણે પમદાડે વાવડો આવશે મટી ગયું છે. પમદાડે વાવડો આવશે એ પરમદાડે વાવડવા આવશે. લાડવા લઈને આવશો અલ્યા જાનીએ મારે વાત નહીં કરો. હું તમારે આવું હોય તો બોલો. શું હવે પમદાડે વાવડો આવશે એમ કે એ પરમદાડે વાવડવા આવશે. હારો તો બહુ લઈને આવજો બીજું શું જા, જા, જા. એ ન્યા કંટાળો એમ કંટાળો આવે. બાપુ એના ભાગ દવાખાને જાશે બહુ લઈને આવતા હતા આપણે શું હતો શંકર કરી રાખે બીજું સારો કર્યો અને પાછા કહે છે કે અમે બહુ લઈને આવશું બહુ લઈને આવું આ કરી તો છે ને સહેલી પડી છે અહીં હે ભગવાન કાકા હવે ઉપાય કર્યો કાકા પૈસા નો કરી ઉપાય ઓલા તોતાને કે કાક કે પૈસા 25 રૂપિયા કે આ ઘરે હાલો આવે ને કે શું મારે